રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી। આગમાં અત્યાર સુધીમાં 32 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે। વેકેશનમાં ગેમની મજા માણવા માટે આવેલા બાળકોને મોત મળ્યું છે। સમગ્ર મોલ રાખમાં ફેરવાઈ ગયો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે એ કલ્પના પણ ન કરી શકાય કે અંદર હાજર રહેલા લોકોની હાલત શું થઈ હશે। બીજી તરફ ગઈકાલે જ એટલે કે શુક્રવારે તક્ષશિલા અગ્નિકાંડની 5મી વર્ષી હતી, ત્યારે વર્ષીના બીજા જ દિવસે રાજકોટમાં તક્ષશિલા જેવો અગ્નિકાંડ સર્જાયો છે। રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા। વેકેશનમાં ગેમની મજા માણવા આવેલા બાળકોના મોત મળ્યું છે। શહેરના નાના મહુવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આખો ગેમ ઝોન મોતનો ઝોન બની ગયો હતો। સમગ્ર મોલ રાખમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે કે કલ્પના પણ ન કરી શકાય કે અંદર હાજર રહેલા લોકોનું શું થયું હશે। વિકરાળ આગમાં 55 મિનિટમાં ટપોટપ લોકોના મોત થઈ ગયા। થોડીવારમાં તો મૃતદેહનો ખડકલો થઈ ગયો। અમુક મૃતદેહને પોટલાની જેમ બાંધીને બહાર કઢાયા। લોકો એટલી હદે સળગી ગયા હતા કે તેમના મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ હતા। ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરવી પડે તેવી સ્થિતિ છે। ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવાના પણ આદેશ અપાયા છે। દુર્ઘટના બાદ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ કરાવવાના આદેશ આપ્યા હતા અને તમામ માટે એસઆઈટીની રચના થઈ છે। અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ ગેટ હતો। ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનીષ પ્રજાપતિ ફરાર થઈ ગયો છે। તેણે યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમ ઝોન જગ્યા ભાડે આપી હતી। ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી છે। સામાન્ય રીતે શોર્ટ સર્કિટના કારણે ઘટિત થઈ હોય તો એ બનાવ વખતે કોણ હાજર હતા ને એમની પૂછપરછ કરીને સત્ય હકીકત શું છે ખાસ કરીને સીસીટીવી ફૂટેજ આપણે કોઈ લીધા હોય કેટલા અત્યારે તો બચાવ કામગીરી ચાલુ છે। પછી જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ કે બીજા અન્ય વિડીયો આવશે સામે એના ઉપર વિરોધ દાખલ કરવામાં આવી શકે તેમ જોઈશું એમાં કેવા પ્રકારનો બનાવ છે ને શું હકીકત સામે આવે છે, ત્યારબાદ એ કરવામાં આવશે। અત્યારે પહેલી પ્રાથમિકતા આપણી બચાવ માટેની હતી અને અત્યારે જે છે એ અંદર કદાચ કોઈ ડેડ બોડી કે બીજું કોઈ હોય તો એને પહેલી પ્રાથમિકતા આપી છે। બાકીની આગળની તપાસ કાર્યવાહી પાછી એવું તો ખબર નથી, પણ ફાયર બ્રિગેડ અંદર ગઈ છે અને અંદર તપાસ કરી અને કારણ કે બધું જે કાટમાળ છે બધું આગના કારણે નમી ગયેલ છે, લોખંડની એંગલો છે એટલે થોડીક કામગીરીમાં પણ થોડીક વાર થઈ રહી છે। 304 डेड बॉडी मिली है और आगे अभी ट्रैफिक फायर ब्रिगेड अपनी कामगिरी कर रही है। सर ये किस प्रकार का मामला है, आग लगने की क्या कोई खबर? तो वो पुलिस को पता चला, फिर बाद में अभी कार्यवाही करेंगे कि किसकी वजह से आग लगी है, शॉर्ट सर्किट से लगी है या और कुछ मामला है वो पुलिस की तपास में। कितने मृतदेह मिले? 4 से 5 मृतदेह मिले। कितने साल के बच्चे वो अभी पता नहीं है क्योंकि पूरे जल गए हैं और अभी डेड बॉडी वहाँ भेजी है हॉस्पिटल में, तो बाद में पता चला। कुछ पता चला नहीं, अभी तो पहली प्राथमिकता अपनी तो यही थी कि यहाँ आके फिर जो बच्चे कुछ लोग जो अंदर है उसको बाहर निकाले और जो फायर ब्रिगेड है उसको पूरी तरह से रास्ता साफ दे ताकि वो अपनी कामगिरी अच्छी तरह से कर सके। एसीपी पटेल, विजय पटेल।